જય દ્વારકાધીશ બધાને. તો હવે અમે આવ્યા હતા પાર્કમાં. અત્યારે આમ તો રેગ્યુલર વિડીયોઝ પોસ્ટ કરતા હોય, પણ આજે આવ્યા હતા આ બાજુ વરાસ આ બાજુ, એટલે આપણે પ્રકાશભાઈ આવ્યા હતા, જે પેલા એક ટાઈમ પર બ્લોગર હતા. શું કીધું? એક ટાઈમ પર એની ચેનલ ઉપર એટલા બ્લોગ એને અપલોડ કર્યા હતા ને કે ચેનલ ડેડ થઈ ગઈ હતી. હવે અત્યારે પાછું વિચારે જયારે મેં ચાલુ કર્યું ને એટલે કહે છે હવે ફરીવાર ચાલુ કરવાનું. એટલે જોઈએ હવે. આમ તો કેટલાક 4000 જેવો સબસ્ક્રાઈબર કર્યો હતા, પછી કેમ બંધ કરી દીધા? મેન વસ્તુ બધાને વિડીયો ક્રિએશનમાં છે ને એ પ્રોબ્લેમ એ જ છે કે રેગ્યુલર જે કામ કરતા હોય ને એટલે કામમાંથી કોઈ કઈ ટાઈમ મળે નહીં, એટલે પછી વિડીયો બનાવવાનું છોડી દે. ને યુટ્યુબનું એલ્ગોરિધમ એવું છે કે થોડોક ટાઈમ તમે વિડીયો પોસ્ટ ન કરો ને એટલે એમાં પછી વ્યૂ ના આવે. તો આ ભાઈને કંઈક એવું થયું, 4000 કલાક ઓલરેડી એના થઈ ગયા હતા. 1000 નહીં 4000 તો સબસ્ક્રાઈબર થઈ ગયા હતા ને વોચ ટાઈમ લગભગ 18,000 જેવો થઈ ગયો હતો. પછી યુટ્યુબની કંઈક સ્ટ્રાઇક આવી હતી. કોના વિડીયોમાં આવી હતી? હું આવ્યું હતું નહીં, અરે હા સ્ટ્રાઇક નહોતી આવી, મતલબમાં એણે જે વિડીયો પોસ્ટ કર્યું હતું ને એ કોપી કરીને બીજાએ પોસ્ટ કરી દીધું અને આ ભાઈ પ્રાઇવેટ કરી દીધું હતું. પછી એ ભાઈએ સ્ટ્રાઇક મારી દીધી એટલે એ આ ભાઈની ચેનલમાં કંઈક રીવેરિફિકેશન એવું આવ્યું હતું ને, બસ એના લીધે પછી એની ચેનલ ડેડ થઈ ગઈ. ને અત્યારે હવે વિચારે છે ફરી વાર ચાલુ કરવાનું. હવે એ જયારે ચાલુ કરે ને જયારે બધું કરે ત્યારે વાત સાચી, તમે ચાલુ કરો ને આગળ વધો. હવે આપણે કર્યું છે 2-4 વિડીયો બનાવ્યા એટલે ભાઈ જોઈને એવું વિચારે છે કે હાલો આપણે કરવું છે, પણ કાંઈ વાંધો નહીં. હવે અત્યારે પેલો નાસ્તો કરતા આવીએ ને પછી આગળ બધું કન્ટિન્યુ કરીએ, બરોબર? ચાલો બધા સેન્ડવિચ ખાવા. શું કેવું છે પ્રકાશભાઈ? પૈસા વગર કઈ પૈસા છે નહીં, સેન્ડવિચ ખાવાનું, નાસ્તા કરવાના, એવું કરવાનું છે, બીજું કઈ છે નહીં. કામ ધંધા વગરના રવિવારે સેન્ડવિચ ખાવા આવી ગયા છે. પૈસા તો કઈ કમાતા છે નહીં, પણ અત્યારે ખાલી ખોટા ખર્ચા ચાલુ કર્યા. કરી દે અત્યારે ચાલુ ખાવાનું. ચાલુ કરો હાલો ત્યારે બધા નાસ્તો કરવા. તો હવે નાસ્તો કરીને હવે આવી ગયો છું. ઘરે જતો હતો ને એટલે રસ્તામાં જે તાપી વાળો જે બ્રિજ છે ને કાપોદરા વાળો, ત્યાં આવ્યો એટલે મને થયું કે ભાઈ વિડીયો જરા ક્લિપ શૂટ કરવી હતી, એટલે હું ઉભો રહી ગયો. હવે મેન વસ્તુ એવી છે કે જો મેં હમણાં તમને આગળ વાત કરી છે, ભાઈ મારો ફ્રેન્ડ છે બરોબર, એને 2016માં અમે બંને એક હાથે જ યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી. એની ચેનલ ઉપર રીચ સારી હતી, એના પોતાના વ્લોગ ઘણા હતા, પોતાના ઘણા વિડીયો હતા. પણ જ્યારે યુટ્યુબની નવી અપડેટ આવી ને એટલે કોપીરાઇટ આવ્યું ને આ તે આવ્યું એટલે એની રીચ ડાઉન થઈ ગઈ, મતલબ એની ચેનલ આખી ડેડ થઈ ગઈ અને એની પોતાની જે મહેનત હતી ને બધી ગઈ. તો સ્ટાર્ટ કરવામાં મેન પ્રોબ્લેમ લોકોને શું આવે ખબર છે? આપણે લોકો કામ કરતા હોય ને એટલે કામમાં આપણી પાસે એટલો ટાઈમ નહીં હોય, કામ કરતા કરતા કદાચ ટાઈમ ન મળે એટલે લોકોને થોડુંક આમ વિડીયોગ્રાફી અથવા કોન્ટેન્ટ ક્રિએશનનો ટાઈમ ન મળે, લોકો વિડીયો બનાવવાનું સ્કીપ કરી દે. હવે આજે હું કદાચ સ્કીપ કરતો તો કાલે એવું થાય કે ભાઈ કાલે કામ કરવામાં મને ટાઈમ ન મળ્યો, કાલે હું વિડીયો સ્કીપ કરી દઉં. એટલે યુટ્યુબનું એલ્ગોરિધમ એવું છે કે તમે કન્ટિન્યુઅસલી કન્સિસ્ટન્સી સાથે કામ કરો ને તો તમને વ્યૂ વધારે મળે, તમારા વિડીયોઝ વાયરલ થાય. હું ઘરે જવામાં નીકળતો હતો બરોબર, ત્યાં આવું કંઈક વ્યૂ આવી ગયો અને સનસેટ આપણે એક રેકોર્ડ કરી લીધો છે. તો બસ લાસ્ટ ક્લિપ હતી ને મેં તાપી બ્રિજ ઉપર ઉતારી લીધી બરોબર. હવે પાછું હું ઘર સાઈડ આવી ગયો છું ને અહીંયા તમે બેકગ્રાઉન્ડ જરાક જોઈ લેજો. આ જે શેરડીના વાડ છે ને એ છે, એટલે આપણું ઘર આ બાજુ નથી પણ આ રોડ જરાક ખાલી છે ને એટલે કોન્ફિડન્સ આવે વિડીયો બનાવવામાં. આમ તો કોન્ફિડન્સ આપણને થોડોક લો લાગે, કેમ કે અત્યાર સુધી જે મેં વિડીયો બનાવ્યા ને યુટ્યુબના એ બધા મેં બંધ રૂમમાં એકલાય બનાવેલા છે, એટલે એમાં તો હું કોન્ફિડન્સલી બોલી શકું. પણ આજે વ્લોગિંગ છે ને એમાં એવું છે કે ભાઈ સ્ટાર્ટિંગ આપણે કર્યું હોય ને એટલે થોડુંક આમ પબ્લિકલી બોલવામાં શરમ આવે. ભલે મેં 300 થી વધારે વિડીયોઝ બનાવી લીધા પણ એ મેં એકલાય બનાવેલા છે રૂમમાં. હવે આ હું પબ્લિકમાં આવ્યો બરોબર એટલે મને થોડુંક આમ બોલવામાં એવું થાય કે ભાઈ લોકો જોતા હોય તો આપણને અંદરથી એવું થાય કે આ લોકો જોવે છે. પણ હવે મેં એક એક્સપિરિયન્સ કર્યો કે ભાઈ જે લોકો આપણે વિડીયો બનાવતા હોય ને આપણને જોવે ને એ લોકોના મનમાં આપણા માટે કોઈ ખરાબ વિચાર ન હોય. એ લોકો શું વિચારતા હોય ખબર છે? આપણને જોઈને કે હા ભાઈ તો વિડીયો બનાવે એટલે એ લોકો અંદર એવું વિચારે કે ભાઈ એને કેટલા સબસ્ક્રાઈબર છે, કેટલા ફોલોવર છે, બસ એવો વિચાર હોય. એ લોકો આપણને કંઈ ખોટું કે ખરાબ એવું ન વિચારતા હોય કે કોઈ ગાળું ન દેતા હોય. એટલે જો આ 2026 અને 2027નું વર્ષ એવું છે ને કે એઆઈ અત્યારે હજી સ્ટાર્ટિંગના ફેઝમાં છે બરોબર. તમને બધાને ખબર જ છે કે એઆઈમાં તમે પ્રોમ્પ્ટ નાખો ને એટલે વિડીયો બની જાય. એટલે અત્યારે જ ટાઈમ એવો છે કે 2026-27માં તમે કામ કરો ને તો તમારા સફળ થવાના પેલા સક્સેસ રેટ કહેવાય ને એ વધારે છે. એટલે જો હજી તમે વિચારતા હોય ને અત્યાર સુધી વિચાર્યું જ છે બધા કે આપણે વિડીયો બનાવવા, પણ કોઈ બનાવતું નથી. મેં 2016માં જ્યારે ટેકનિકલ ચેનલ ચાલુ કરી ને ત્યારથી હું વિચારતો હતો કે વ્લોગ બનાવવા સૌરવ જોશીની પહેલાથી બરોબર. હવે એણે મારા પછી ચાલુ કર્યું ને મારા કરતાં વધારે મારા કરતાં તો ક્યાં આખા ભારતના વ્લોગર કરતાં વધારે સક્સેસફુલ છે. પણ જો વિચારવામાં રહીએ ને તો એવું થાય. એટલે ઘણા લોકોએ મને
એવું કીધું કે ભાઈ ચાલુ કર જે છે તે થશે. તો આપણે ચાલુ કરી દીધું છે બરોબર. આપણી પાસે અત્યારે તો કઈ કોન્ટેન્ટ છે નહીં, પણ આજે હું એક્સપિરિયન્સ છે ને હું તમારી હારે શેર કરું છું. 2016-17 જ્યારે અમે 2 ચેનલ ચાલુ કરી હતી ને, બસ સેમ વસ્તુ મેં તમને જે આગળ કીધું ને એવું છે કે વિચારવામાં અને ખાલી શરૂ કરવું એમાં નહીં થાય ક્યારેય. બસ એટલે આવું છે, બીજું તો કઈ છે ને. અને તમને જો કોન્ફિડન્સ ન હોતો ને તો મારી જેમ ખાલી રોડ હોય ને, ખાલી રોડ ઉપર આવીને વિડીયો શૂટ કરી લેવાનું, પછી ઘરે જઈને એડિટમાં જે કંઈ હોય એ કાઢી નાખવાનું. બાકી ઓલો આમ કહેશે ને ઓલો આમ કહેશે ને એનાથી કંઈ થવાનું નથી. અને હજી જો તમને તોય કોન્ફિડન્સ ન આવતો ને તો એક કામ કરજો, ચશ્મા લઈ લેજો, એક સન ગ્લાસીસ. એ પહેરીને તમે વિડીયો બનાવશો ને, પબ્લિક સામે તમે જશો ને, એટલે તમારું ડાયરેક્ટ આઈ કોન્ટેક્ટ નહીં થાય લોકો હારે, એટલે તમને કોન્ફિડન્સ આવશે. બસ તો આ આટલી ક્લિપ રેકોર્ડ કરવા હાટું હું ઘરથી થોડોક 2-3 કિલોમીટર દૂર આ ખાલી રોડ ઉપર આવ્યો હતો. કેમ કે થોડોક કોન્ફિડન્સ તો મારે જોઈએ ને ભાઈ, કેમ કે મેં વ્લોગિંગ અત્યારે હજી ચાલુ જ કર્યું છે. કંઈ નહીં, હવે બસ તો આ જરાક ઇન્ફોર્મેટિવ વિડીયો છે, તમને સારું લાગતું હોય તો જરાક તમારા ફ્રેન્ડ અરે કે જે લોકો વિડીયો અથવા કોન્ટેન્ટ ક્રિએશન જર્ની સ્ટાર્ટ કરવા માંગતા હોય ને એ લોકો હારે શેર કરી દેજો, એટલે એ લોકોને જરાક કોન્ફિડન્સ મળે બરોબર. કેમ કે વિચારવાથી કંઈ નથી થવાનું. પહેલી વસ્તુ એવી છે, જો વિચારવા મેં 4 વર્ષ કાઢી નાખ્યા છે, તમારામાંથી મને ઘણા લોકોએ 5-6 વર્ષ 4 વર્ષ એમ કાઢી નાખ્યા છે. એટલે બસ વિચારવાનું છોડ દો અને ચાલુ કરી દો. હાલો ઘરે જાઓ, કેમ કે આમે ઓલરેડી અંધારું થઈ જ ગયું, જો કાંઈ દેખાતું જ નથી. તો હું ફ્લેશ લાઇટ ચાલુ કરીને વિડીયો બનાવું છું, એટલે થોડીક એમ આવ્યા ઘરે બરોબર. તો હાલો ઘરે જઈએ, જોઈએ ઘરે બધા શું કરે છે. લે રસોઈની તૈયારી હાલતી લાગે. શું બનાવવાનું છે તમારે? શું ખાવું? મારે તો જે હાલે જે હોય એ બધું હાલે. તારે શું બનાવવાનું છે? આ કઈક લસણ ના કોથમરી બધું કઢી બનાવવાની છે, ચા બનાવવાની છે, ભાખરી બનાવવાની છે. એવું બનાવવાનું છે? હાલશે કે? મારે તો બધું હાલે, મને બધું ભાવે. કેમ કે તમે કઈ ખાઈને આવ્યા છો? નહીં તો ના ભાઈ ના, આ જો કઈક આવું છે. ના તમે કઈક નાસ્તો કરીને જ આવ્યા છો? ના ભાઈ ના, કાઈ નથી ખાધું. નાસ્તો કર્યો ને? નહીં એટલે એ તો તું વ્લોગ આખો પૂરો જોઈ લેજે ને એટલે તને ખબર. હું કઈ ખાઈને આવ્યો નથી બરોબર. હવે જે આ કઈક ચા ને ભાખરી ને દહીં ની કઢી ને એવું બનાવવાનું છે. તમને આવું ન ભાવે, એવું નથી. નાસ્તો કરીને આવ્યો હોય તો જ તમને ચા ને ભાખરી ને ભાવે, નહીતર ન ભાવે. એવું નથી, મને ભાવે બધું જ, પણ મેન વસ્તુ એવી છે કે ભૂખ કેટલી લાગે ને એ પ્રમાણે મને બધી વસ્તુ ભાવે. હવે આ દહીં ની કઢી ને ચા ભાખરી મને બહુ જ ભાવે. નાસ્તો કરેલો છે એટલે, નહીતર ન ભાવે. એ તો તું વ્લોગ જોઈ લે એટલે તને ખબર પડશે મેં કર્યો છે કે નથી કર્યો. કેમ કે હું એક ફ્રેન્ડ ને મળવા ગયો હતો, જેને અમે 2 હારે યુટ્યુબ ચાલુ કર્યું હતું, એને મળવા ગયો હતો. હા તે કઈ દી વ્લોગ જોઈ લે પછી ખબર પડશે જ ને. તમે ત્યાં સુધી તો જમી લીધું છે, જમીન પછી વ્લોગ આવવાનો છે. ત્યાં સુધી તો વ્લોગ પોસ્ટ કરી દે. મારે બનાવવાનું છે એ તો ફાઇનલ જ છે. પાકું એવું જ છે, ભાખરી દહીં ની કઢી ચા બનાવવાની. તો આજે તુવરના સવારનું ટિફિન નું પવાનું એવું છે. કાઈ નહીં, હાલો તો હવે એને જે ખબર પડવાની હશે એ તો આપણે જમીન પછી પોસ્ટ કરીશું ત્યારે ખબર પડશે. ત્યાં સુધી તને કઈ ખબર પડવાની નથી. તો બસ વ્લોગમાં આવું જ હતું. કંઈક આજે આપણે કઈ ઇન્ટરેસ્ટિંગ હતું નહીં, રવિવાર હતો એટલે ફ્રેન્ડ હારે ગયા, થોડીક વાર ઘડીક ટાઈમ પાસ કર્યો, થોડાક હર્યા ફેરા. બસ બીજી વસ્તુ શું હોય કે થોડી ઘણી વાતો કરીને જે મેં મારો એક્સપિરિયન્સ હતો એ તમારે શેર કર્યો. એટલે બસ જો તમારે વ્લોગિંગ ચાલુ કરવું હોય તો યુટ્યુબ ચાલુ કરવું હોય ને તો શું કરવું? પહેલી વસ્તુ શરમ મૂકવી પડે. બીજી વસ્તુ કે લોકો શું કે છે એ વસ્તુ તમારે ઇગ્નોર કરવી પડશે. કેમ કે લોકો તમને કઈ ખરાબ નથી કહેવાના. લોકો ખાલી એટલું જ વિચારે કે આ લોકો તો વિડીયો બનાવે, બસ એના સિવાય કઈ વિચારવાનું નથી. તમે ક્યાંક પબ્લિકમાં આપણે વિડીયો બનાવતા હોય લોકો આપણને જોઈને શું વિચારતા હોય કે આ લોકો તો વિડીયો બનાવે, બસ કઈ ગાળું દેતા હોય. એવું તો કઈ ન. ક્યારેક કદાચ તમને કોઈ લોકો તમારી પાસે આવે ને પૂછવા કે તમે શું કરો વિડીયો બનાવવા, તો તમને કોઈ ખરાબ વસ્તુ નહીં કે. એટલે જો તમારી ઈચ્છા હોય વ્લોગિંગ અથવા વિડીયો બનાવવાની તો ચાલુ કરી દેજો, ખોટો વિચારવાનો ટાઈમ પાસ નહીં કરતા બરોબર. તો બસ વિડીયોમાં આટલું હતું. મજા આવી હોય તો જરાક લાઈક કરતા જજો. યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો સબસ્ક્રાઇબ કરવાનું શીખી ગઈ, પહેલા નહોતું આવડતું બરોબર. તો બસ હવે તમારે કંઈક શું કહેવાય કોમ્પ્લિમેન્ટ આપવું હોય અથવા તમારે કઈ સજેશન આપવું હોય તો આપતા જજો, એટલે અમને થોડુંક ઇમ્પ્રૂવ કરવાની ખબર પડે. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.